ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર. ગુજરાતમાં ચૂંટણી ટાણે જ આકરી ગરમીનું મોજું ફરી વળ્યું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 43.8 ડિગ્રી નોંધાયું, જ્યારે રાજકોટ અને અમરેલીમાં પારો 43 ડિગ્રીને વટાવી ગયો છે. ભીષણ ગરમી વચ્ચે પણ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. બપોરના સમયે રસ્તાઓ સુમસામ બન્યા હતા, પરંતુ વહીવટીતંત્રે લાઇનમાં ઉભેલા લોકો માટે ખાસ શેડની વ્યવસ્થા કરી હતી. આગામી દિવસોમાં હજુ પણ તાપમાન વધવાની શક્યતા છે. જામનગરના ધ્રોલમાં 117 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં 117 વર્ષીય વૃદ્ધા ધાનુબેન માવજીભાઈ રામાણીએ મતદાન કરીને લોકશાહીમાં પોતાનું યોગદાન આપ્યું છે. આ વૃદ્ધાએ મતદાન કેન્દ્ર સુધી પહોંચીને પોતાના મતાધિકારનો નિષ્ઠાપૂર્વક ઉપયોગ કર્યો. તેમની આ પ્રતિબદ્ધતા જોઈ હાજર મતદારો પ્રભાવિત થયા હતા. ધાનુબેને અન્ય લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી હતી. ખેડૂતો માટે પીએમ મોદીની મોટી જાહેરાત. પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાન પૂર્વે પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં ભાજપ સરકાર બનતા જ પીએમ કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક 6,000 રૂપિયાથી વધારીને 9,000 રૂપિયા કરવામાં આવશે. આ રકમ સીધી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થશે. ચૂંટણી વ્યૂહરચનાના ભાગરૂપે લેવાયેલા આ નિર્ણય દ્વારા ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું મતદાન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મતદાન કર્યું છે. અમદાવાદના નારણપુરા વોર્ડમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. સાથે તેમના પુત્ર જય શાહે પણ મતદાન કર્યું છે. અમદાવાદ મનપા ચૂંટણી માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું છે. સાથે જ લોકોને મતદાન કરવા અપીલ કરી છે. મતદાન કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી દિલ્હીથી અમદાવાદ આવ્યા હતા. આતંકીઓના ઈરાદા ક્યારેય સફળ નહીં થાય. પહેલગામ આતંકી હુમલાની પ્રથમ વર્ષી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત ક્યારે આતંક સામે ઝૂકશે નહીં અને આતંકવાદીઓના ઘૃણાસ્પદ ઈરાદા સફળ નહીં થાય. ગયા વર્ષે આ દિવસે લશ્કરે તૈયબા દ્વારા કરાયેલા હુમલામાં 26 લોકોના મોત થયા હતા. તેમણે ઉમેર્યું કે હુમલામાં જીવ ગુમાવનાર નિર્દોષ લોકોને ક્યારેય ભૂલવામાં આવશે નહીં. ડિજિટલ વસ્તી ગણતરી અંગે પીએમ મોદીની હાકલ. વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં વસ્તી ગણતરી 2027ને સફળ બનાવવા અપીલ કરી છે. આ વખતે પ્રક્રિયા સંપૂર્ણ ડિજિટલ અને પેપરલેસ હશે, જેમાં મોબાઈલ એપનો ઉપયોગ થશે. નાગરિકો 15 દિવસ પહેલા સેલ્ફ એન્યુમરેશન દ્વારા પોતાની વિગતો જાતે ભરી શકશે, જેનાથી એક ખાસ આઈડી મળશે. અત્યાર સુધી 1,20,00,000 મકાનોનું લિસ્ટિંગ પૂર્ણ થયું છે. આ અભિયાનને રાષ્ટ્રીય જવાબદારી ગણાવી છે. કેદારનાથમાં ઉમટી ભીડ. 1,00,000 ભક્તોએ કર્યા દર્શન. કેદારનાથ ધામના કપાટ ખુલતાની સાથે જ ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓનો ઘોડાપૂર ઉમટ્યો છે. માત્ર 4 દિવસમાં 1,00,000 ભક્તોએ બાબા કેદારના દર્શન કર્યા છે, જ્યારે બદ્રીનાથમાં 37,000 શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. ભૈરવનાથના કપાટ ખુલતા હવે સાંજની આરતી પણ શરૂ થઈ છે. પ્રશાસને ભીડને નિયંત્રિત કરવા ટોકન વ્યવસ્થા લાગુ કરી છે. શ્રદ્ધાળુઓને ભ્રામક અફવાઓથી દૂર રહેવા પણ અપીલ કરવામાં આવી છે. મન કી બાતમાં પીએમ મોદીએ બુદ્ધના વિચારો અને વિકાસની ચર્ચા કરી. મન કી બાતના 133માં એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તણાવના સમયમાં ભગવાન બુદ્ધના વિચારોની સુસંગતતા, વન્યજીવન સંરક્ષણ, યુવા પ્રતિભાને પ્રોત્સાહન અને સૌર ઉર્જાના મહત્વ પર ચર્ચા કરી. તેમણે ભારતીય ચીઝની આંતરરાષ્ટ્રીય માન્યતા અને પ્રગતિને આગળ ધપાવવા માટે મહત્વાકાંક્ષી ડિજિટાઇઝેશન યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો. લોકશાહીના પર્વ વચ્ચે આ ગામમાં સન્નાટો. સાબરકાંઠાના ઈડર તાલુકાના સાબલવાડ કંપા ગામમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના મતદાનના 2 કલાક વીતી ગયા બાદ પણ 0% મતદાન નોંધાયું થયું હતું. ગામના લોકોએ લાંબા સમયથી પડતર સમસ્યાઓ અને વિકાસ કાર્યોની ઉપેક્ષાને કારણે ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો છે. મતદાન મથકો પર સન્નાટો છે અને માત્ર સ્ટાફ અને સુરક્ષા જવાનો જ જોવા મળી રહ્યા છે. ગ્રામજનોએ પોતાની અવગણનાની વિરુદ્ધ તંત્રને આ રીતે તાકાત બતાવી છે. સ્થાનિક ચૂંટણીનો અનેક ગામોમાં બહિષ્કાર. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. મહેસાણા, દાહોદ અને દ્વારકા સહિતના ગામોમાં રસ્તા, પાણી અને શાળા જેવી સુવિધાઓના અભાવે લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો. બીજી તરફ બનાસકાંઠા અને ગાંધીનગરમાં બપોરના સમયે ગરમીને કારણે મતદાન મથકો પર ઓછી ભીડ જોવા મળી હતી. યુદ્ધ વચ્ચે ભારત માટે સારા સમાચાર. મધ્ય પૂર્વના તણાવ વચ્ચે ભારત અને ન્યૂઝીલેન્ડ આજે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરશે. આ ડીલથી આગામી 15 વર્ષમાં ભારતમાં $20 અબજ રોકાણ આવશે અને ભારતીય કંપનીઓ ટેક્સ વગર સામાન નિકાસ કરી શકશે. દવાઓ,
મેડિકલ સાધનો અને આઈટી પ્રોફેશનલ્સ માટે નવા દ્વાર ખુલશે. વેપાર $5 અબજ સુધી પહોંચાડવાના લક્ષ્યાંક સાથે આ કરારથી ભારતીય નિકાસકારોને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે મોટી રાહત મળશે. દીદીએ બંગાળના લોકોને પલાયન કરવા મજબૂર કર્યા. બંગાળના ઠાકુરનગરમાં જાહેર રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીએમસી સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે ટીએમસીના શાસનમાં માતૃભૂમિ અને માનવતા પ્રત્યે કોઈ આદર નથી. દીદીએ બંગાળના લોકોને પલાયન કરવા મજબૂર કર્યા છે. પીએમએ કહ્યું કે 24 પરગના અને હુગલી વચ્ચેનો વિસ્તાર એક સમયે મિલો અને કારખાનાઓનો પ્રદેશ હતો, પરંતુ છેલ્લા 15 વર્ષમાં ઘણા કારખાનાઓ બંધ થઈ ગયા છે. કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર. ગુજરાત સરકારે 7મા પગાર પંચ હેઠળ કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. અત્યાર સુધી 58% દરે મળતું ભથ્થું હવે વધીને 60% થયું છે. આ વધારાને કારણે રાજ્ય સરકાર પર વાર્ષિક અંદાજે 1156 કરોડનો વધારાનો નાણાકીય બોજ પડશે. વધેલા ભથ્થાની રોકડ ચૂકવણી મે 2026ના પગાર સાથે કરવામાં આવશે, જ્યારે જાન્યુઆરીથી એપ્રિલ 2026 સુધીના તફાવતને સીધા કર્મચારીઓના જીપીએફ ખાતામાં જમા કરવામાં આવશે. રાઘવ ચડ્ઢા ભાજપમાં જોડાયા બાદ આપ કાર્યકરોએ તેમના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. સાંસદ રાઘવ ચડ્ઢાએ આપ છોડીને ભાજપમાં જોડાયા બાદ તેમના નિવાસસ્થાનની બહાર આપના અનેક કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધીઓએ રાઘવ ચડ્ઢા દેશદ્રોહી છે તેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. તેઓ અશોક મિત્તલ અને હરભજન સિંહ સહિત 6 અન્ય સાંસદો સાથે ભાજપમાં જોડાયા હતા અને આરોપ લગાવ્યો હતો કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળની આપ તેના સિદ્ધાંતોથી ભટકી ગઈ છે. ટ્રમ્પના ડિનર દરમિયાન ધડાધડ ફાયરિંગ. વોશિંગ્ટન ડીસીમાં હિલ્ટન હોટેલમાં ફાયરિંગ થયું. જો કે સુરક્ષા કર્મચારીઓએ શંકાસ્પદ હુમલાખોરને પકડી ગોળી મારી હતી. જણાવીએ કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ એ જ હોટલમાં પત્રકાર ડિનર પાર્ટી માટે ગયા હતા. તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને હોટેલ ખાલી કરાવવામાં આવી હતી. જો કે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. અવાજ સાંભળી સીએમ મમતા ભડકી. બંગાળ ચૂંટણી પ્રચાર વચ્ચે મમતા બેનર્જી સભા અધવચ્ચે છોડી ચાલ્યા ગયા હતા. ભવાનીપુરમાં સીએમ મમતા બેનર્જીની રેલી હતી. જો કે રેલી સ્થળથી માત્ર 100 મીટરની દૂરી પર બીજેપી નેતા શુભેન્દુ અધિકારી સભા સંબોધી રહ્યા હતા. બીજેપી પર આરોપ લગાવતા સીએમ મમતાએ કહ્યું કે રેલીમાં અવરોધ ઊભો કરવા માટે બાજુમાં રેલી આયોજિત કરી છે. જો કે આ વચ્ચે મમતા તેમનું ભાષણ અધવચ્ચે રોકી દીધું અને ત્યાંથી લોકોથી માફી માંગી રવાના થઈ ગયા હતા. રાજકોટના ગેમઝોનમાં ભીષણ. રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ફનબ્લાસ્ટ ગેમઝોનમાં 26 એપ્રિલના રોજ અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. રવિવાર અને વેકેશન હોવાથી મોટી સંખ્યામાં બાળકો અને પરિવારો હાજર હતા, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટથી લાગેલી આ આગમાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ફાયર બ્રિગેડે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઈરાન અમેરિકા શાંતિ મંત્રણા ફરી નિષ્ફળ. ઇસ્લામાબાદમાં ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ વાટાઘાટો યોજવાનો બીજો પ્રયાસ ફરી એકવાર નિષ્ફળ ગયો છે. જો કે બંને દેશોએ હાલ પૂરતો મુકાબલો ટાળવાના વચન આપ્યા છે અને વાતચીતનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. ઈરાની વિદેશ પ્રધાન અબ્બાસ અરાગચી ઓમાન પરત ફર્યા, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનરની પાકિસ્તાન મુલાકાત રદ કરી કહ્યું કે 18 કલાકની યાત્રા અર્થહીન હતી. બંગાળથી મોટા સમાચાર. પશ્ચિમ બંગાળના ભાંગડમાં બીજા તબક્કાના મતદાન પહેલા મોટી માત્રામાં દેશી બોમ્બ મળી આવતા ખળભળાટ મચ્યો છે. ભાજપ નેતા પ્રદીપ ભંડારીએ દાવો કર્યો છે કે આ વિસ્ફોટકો ટીએમસી કાર્યકર રફીકુલ ઇસ્લામના ઘરેથી મળી આવ્યા છે. ચૂંટણી પંચે આ મામલે કડક નોંધ લીધી છે. ઉલ્લેખનીય છે કે 29 એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. તે પહેલા સુરક્ષા એજન્સીઓ આ ભારે સતર્ક બની ગઈ છે. ચાલતી ટ્રેનમાં ભીષણ આગ લાગતા લોકો કૂદ્યા. તેલંગાણાના આલેર રેલવે સ્ટેશન પાસે એક એક્સપ્રેસ ટ્રેનના સ્લીપર કોચ આગ લાગવાની ઘટના સામે આવી છે. ચેન્નાઈથી હૈદરાબાદ જઈ રહેલી ચારમિનાર એક્સપ્રેસના એક સ્લીપર કોચમાં અચાનક આગ ફાટી નીકળતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. કોચમાં આગ લાગતા લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા નીચે કૂદી પડ્યા હતા. રેલવે કર્મચારીઓની જહેમત કારણે ટ્રેન રોકી આગ પર કાબૂ મેળવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્ની સાથે મતદાન કર્યું. સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્ની સાથે મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ તેમણે લોકોને અપીલ કરી કે વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરીને લોકશાહીના પર્વમાં ભાગ લો. હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાતને બદનામ કરનારા લોકોને મતદારો આ ચૂંટણીમાં જવાબ આપશે.
હરભજન સિંહને કેન્દ્ર સરકારે આપી સુરક્ષા. પંજાબ સરકારે હરભજન સિંહની Z+ સુરક્ષા હટાવતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેમને CRPF સુરક્ષા પૂરી પાડી છે. પક્ષ પલટા બાદ જલંધર સ્થિત તેમના નિવાસસ્થાને થયેલા વિરોધ અને હુમલાની આશંકાને જોતા આ નિર્ણય લેવાયો છે. હરભજન ઉપરાંત ભાજપમાં જોડાયેલા અન્ય 7 સાંસદોને પણ કેન્દ્રીય સુરક્ષા મળશે. સીએમ ભગવંત માન દ્વારા ગદ્દાર ગણાવાતા કાર્યકરોમાં ઉશ્કેરાટ હતો, જેના કારણે હવે સુરક્ષાની કમાન કેન્દ્રએ સંભાળી છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહેવાથી ખાતર પુરવઠા પર ગંભીર અસર. સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ પુરવઠો અવરોધાયેલો રહેવાથી વૈશ્વિક ખાતર પુરવઠા પર ગંભીર અસર પડી રહી છે. જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો દુનિયાના કરોડો લોકો ભૂખ અને દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરી શકે છે. UNOPSના કાર્યકારી નિર્દેશક જોર્જ મોરેઇરા દા સિલ્વાએ કહ્યું કે ખાતર માટે જરૂરી કાચા માલની કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. ઈરાન પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ. અમેરિકન રાષ્ટ્રપતિએ ઈરાની પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરવા માટે અમેરિકન પ્રતિનિધિમંડળનો ઇસ્લામાબાદ પ્રવાસ રદ કર્યો છે. તેમણે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર આ જાહેરાત કરી હતી. આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને સલાહકાર અને તેમના જમાઈ જેરેડ કુશનરે કર્યું હતું. આ દરમિયાન ઈરાની પ્રતિનિધિમંડળ ઇસ્લામાબાદથી રવાના થઈ ગયું છે. ઈરાને યુએસની માંગણીઓને ગણાવીને ફગાવી દીધી છે.